દાહોદમાં આમ આદમી પાર્ટીની વિજય સંદેશ યાત્રા યોજાઈ। ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા। દાહોદની પંકજ સોસાયટી સમાજવાડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। યાત્રા પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓએ એક જાહેર સભાને સંબોધી હતી। આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની જાણકારી અપાઈ હતી। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તમામને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી પક્ષમાં વિધિવત રીતે પ્રવેશ કરાવ્યો હતો। જાહેર સભા બાદ આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં વિજય યાત્રા રેલી કાઢવામાં આવી હતી। શહેરના મુખ્ય માર્ગો પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ બાઇક રેલી પણ યોજી હતી। આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ચેતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આ કાર્યક્રમ આમ આદમી પાર્ટીનો દાહોદ જિલ્લામાં પોતાનો જનાધાર વધારવાનો અને આગામી ચૂંટણીઓમાં કાર્યકરોમાં ઉત્સાહ ભરવાનો પ્રયાસ દર્શાવે છે।